અમદાવાદમાં યુસીસી મુદ્દે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। જામા મસ્જિદ પાસે એઆઈએમઆઈએમના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે। ઈદના પૂર્વે મસ્જિદ બહાર પ્રદર્શન કરવામાં આવ્યા। યુસીસી પરત ખેંચવાની માંગણી કરી છે। પોલીસે વિરોધ દર્શાવતા લોકોની અટકાયત કરી છે। એઆઈએમઆઈએમના કાર્યકરોનો આ વિરોધ આપ જુઓ જે દ્રશ્ય સામે આવ્યા છે। સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવી રહ્યા છે। યુસીસી મુદ્દે આ વિરોધ થઈ રહ્યો છે। યુસીસીના કાયદા સામે વિરોધ કરવામાં આવ્યો છે। ઈદના પર્વે જ મસ્જિદ બહાર આ વિરોધ કરાયો છે। યુસીસી પરત ખેંચવાની માંગણી છે। ઓનલાઈન પર સંવાદદાતા દર્શલ રાવલ જોડાઈ ચૂક્યા છે। જે દર્શલ, જે રીતે વિરોધ કરવામાં આવ્યો છે યુસીસી કાયદાને લઈને જે માંગણી છે, શું વધુ જાણકારી? જી મિત્તલ, જે યુસીસી ને લઈને આજે ફરી એકવાર મુસ્લિમ સમુદાય દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કે જ્યાં આજે ઈદના પર્વના દિવસે જે મુસ્લિમ સમુદાયના લોકો અમદાવાદમાં જે જામા મસ્જિદ જે છે ત્યાં ભેગા થયા હતા તે જગ્યા ઉપર એઆઈએમઆઈએમ એ પાર્ટી અને આ જે મુસ્લિમ સમુદાય તેમના દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને યુસીસી મુદ્દે એક વિરોધ કરીને મહિલા વિરોધી કાયદો ગણાવીને તેને પરત ખેંચવા માટેની એક માંગ કરી હતી। જો કે પોલીસ પરમિશન નહીં હોવાને લઈને અને આ રીતે કાર્યક્રમ કરવાને લઈને તાત્કાલિક પોલીસે આ વિરોધકર્તાઓની અટકાયત કરી હતી અને તેમની સામે પોલીસ કાર્યવાહી કરી છે। બિલકુલ દર્શલ, આભાર માહિતી બદલ। પોલીસ કાર્યવાહી તો કરવામાં આવી રહી છે, સાથે જ કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે। સૂત્રોચ્ચાર સાથે રમઝાન પહેલા જ આ રીતે વિરોધ દર્શાવ્યો છે। ઈદ પર્વે જ આ રીતે વિરોધ દર્શાવ્યો છે। મોટી સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા।